हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ગવાર બટેકાનું શાક બનાવવાના છીએ। તો આ રીતે બટેકા મોટા સમારી લેવાના છે ને ગવારને આ રીતે સમારવાની છે। એના માટે આપણે લસણ અને કાશ્મીરી મરચુંની પેસ્ટ બનાવી દીધી છે અને વઘાર આપણે કુકરની અંદર કરવાનો છે। તો અહીંયા 2-3 મેં લસણ નાખ્યા છે અને સરસ મજાનો ગરમ થઈ ગયું છે તેલ। તો અહીંયા રહી અને જીરું એડ કરવાનું છે અને સરસ મજાનો વઘાર સંતળાઈ જાય ને ત્યાર પછી આપણે ગવાર નાખવાનું છે અંદર પાણીથી ધોઈને થોડી હિંગ નાખી દઈશું। ત્યારબાદ પાણીથી ધોયેલો ગવાર અને બટેકા તો ગવારને આ રીતે સમારવાનું છે, ખાસ ધ્યાન રહે કારણ કે આપણે કુકરની અંદર બનાવીએ છીએ શાક, પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે। તમે જોતાં જ તમને ગમી જાય છે અને ટેસ્ટમાં એકદમ મસ્ત બને છે। જે નહીં ખાતા હોય એ પણ ખાશે, મારી ગેરંટી છે। પછી આ રીતે આપણે એને હલાવી લેવાનું છે। તમે આ રીતે હલાવો ને એટલે તેલથી સરસ મજાનું કોટ થઈ જાય છે, એટલે એનો કલર વધારે પડતો ચેન્જ નથી થતો। હવે ત્યાર પછી એમાં ધીમે ધીમે કરીને આપણે મરચું અને એ બધા મસાલા નાખીશું। તો પહેલાં ધાણા જીરું નાખવાનું છે, તો પછી મરચું, હળદર અને મેં અહીંયા કશ્મીરી મરચું પણ વાપર્યું છે અને મીઠું। એટલે આપણે રેગ્યુલર જે મસાલા વાપરીએ છીએ એ જ મસાલા વાપરવાના છે અહીંયા। અને એને મીઠું નાખ્યું અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ મજાનું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે જે લસણની પેસ્ટ બનાવી છે ને એને એડ કરવાની છે। પહેલાં વઘારમાં નથી નાખવાની, એ વસ્તુનું ખાસ ધ્યાન રહે તમને। એટલે આ રીતે એની શું છે કે બધું એબ્ઝોર્વ કરી લે છે શાક, અને શાક ખરેખર બહુ જ મીઠું બને છે। અને પહેલાં પણ મેં એક ગવારના શાકનો વિડીયો અપલોડ કર્યો છે। આ રીતે મેં લસણની જે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી દેવાની આ રીતે। તો જુઓ કેટલું સરસ શાક લાગે છે। તો હવે એક વસ્તુ છે કે પહેલાં જે મેં ગવારનું શાકની રેસીપી આપી હતી એમાં મેં ખાંડ નાખી હતી, પણ ઘણા ખાંડ ખાતા હોય કે ના ખાતા હોય, પણ આ શાકમાં તમે ચોક્કસ થોડી ખાંડ નાખજો જ, તો જ સારું લાગશે। હવે પછી તમારા ઉપર ઓપ્શનલ છે, પણ આ શાકની અંદર તો ગવારના શાકમાં ખાંડ આવશે જ। અને ત્યાર પછી આપણે એને કુકરને બંધ કરી દઈશું અને એને 3 સીટી મારી દઈશું, એટલે સરસ મજાનું જુઓ કેવું સરસ મસ્ત શાક બની ગયું છે। એક શાક સરસ મસ્ત ચડી ગયું છે। હવે હું તમને બતાવું, જુઓ કેટલું સરસ હોટલમાં થાય ને એવું મસ્ત શાક બન્યું છે। તો બટાકા જરા આપણે ચેક કરી લઈએ કે ચડ્યા છે કે કેમ। તો ચડી ગયું છે સરસ મજાનું શાક, હવે તૈયાર છે ખાવા માટે। તો ટિફિનની અંદર પણ આવું રસાદાર શાક આપી શકાય છે ને ઘરે પણ કોઈ મહેમાન આવે તો ફટાફટ આ રીતે શાક બની જાય છે। અને આ શાક બનાવવામાં વધારે વાર પણ લાગતી નથી। અને આટલા સરસ વિડીયો બનાવું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું કેમ ભૂલી જાઓ છો? સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને મને કહો।